ની ઉંમર પછી મને સમજાયું કે મેં બીજાને ખુશ રાખવામાં ને રાખવામાં શું શું ખોઈ નાખ્યું. પોતાનો સમય, પોતાની તંદુરસ્તી, પોતાની ખુશી અને વધારે તો પોતાને જ ખોઈ નાખ્યા. મને એવું લાગતું હતું ને કે હું ખુશ રહું કે ન રહું, બધા મારાથી ખુશ રહેવા જોઈએ. પોતાને ક્યાંય પ્રાયોરિટી આપી જ નહીં. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો, ખૂબ મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એક સરસ મજાની પોઝિટિવિટીથી કરી દઈએ. ચાલો, ધાનુબેન આવી ગયા છે, અત્યારે નાઈ ધોઈ અને એકદમ ફ્રેશ થઈને આવી ગઈ છે. મારે ઠાકોરજીની સેવા પણ ખૂબ સરસ મજાની થઈ ગઈ છે. આ સમયે એટલી ધાનુ કાલી કાલી વાતો કરે છે ને કે ન પૂછો વાત. હમણાંથી દિશા બીમાર છે ને તો ધાની એટલી ડાઈ થઈ ગઈ છે ને, એટલી ડાઈ થઈ ગઈ છે ને, સાક્ષી પાસે નાઈ ધોઈ લે છે અને સરસ મજાની હેરસ્ટાઈલ પણ લેવા દે છે. અને જો તૈયાર પણ થઈ જાય છે, ટાઈમે સ્કૂલે જવા નીકળી પણ જાય છે. કોઈ જાતના નાટક કરતી જ નથી. અત્યારે ઠાકોરજીને પગે લાગતી હતી ને તો ઠાકોરજીને કહેતી હતી કે હે ઠાકોરજી, હે કૃષ્ણ, હે શ્યામ, તમે મને ડોક્ટર બનાવી દો, મને એક ડોક્ટરની કીટ આપજો. હું ડોક્ટર બની જઈશ ને તો મમ્મીને જલ્દી જલ્દી સાજી કરી દઈશ. જો કેટલું બોલતા આવડી ગયું છે ધાનુને, અને એ કેટલો વિચાર કરે છે કે ડોક્ટર હોય ને એ મમ્મીને સાજી કરી દે, તો મારે પણ ડોક્ટર જ બનવું છે. તો ચાલો, પ્રભુ ધાનુની વાત માની લે છે અને દિશા એકદમ તંદુરસ્ત થઈ જશે. દિશાને એકદમ સારું જ છે, અત્યારે એ આરામમાં છે. ચાલો ત્યારે અત્યારે આપણે વિદાય આપી દઈએ ધાનુબેનને. ધાનુ જાય છે સાક્ષીની સાથે. સાક્ષીને પણ જોબ હોય એટલે એ જ ટાઈમે જવાનું હોય તો એને મૂકી આવશે. અને ત્યાર પછી અમારી શેરીમાં જ તે દિશાની ફ્રેન્ડ રહે છે, એમની દીકરી પણ એ જ સ્કૂલમાં જાય છે જ્યાં આગળ ધાનુ જાય છે. તો એ વળતા એને તેડીને આવતા રહેશે. તો ચાલો આપણે ધાનુબેનને વિદાય આપી દઈએ. હું તમને વાત કરતી હતી આપણી ખુશીની, એને કે આપણે આપણી લાઈફમાં ખુશીનું કેટલું મહત્વ રાખવું જોઈએ. મને એવું લાગતું હતું ને કે હું ખુશ રહું કે ન રહું, બધા મારાથી ખુશ રહેવા જોઈએ ભાઈ. પોતાને ક્યારેય પ્રાયોરિટી આપી જ નહીં ભાઈ. પણ હવે 50 વટ્યા ને પછી સમજાયું કે હું પણ એક મનુષ્ય છું, હું પણ એક વ્યક્તિ છું કે જેને પણ ખુશીની જરૂર છે. એક દિવસ મેં એમ જ બેઠા બેઠા વિચાર કર્યો કે બસ હવે પોતાને બદલવાની જરૂર છે. તમને લોકોને શું લાગે છે? પોતાના માટે જીવવું જોઈએ કે ન જોઈએ? પોતાને ખુશ રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ? પોતાને ટેન્શન ફ્રી રાખવાની જરૂર છે. જીવનની નવી જ શરૂઆત કરવાની છે. જો હું ખુશ નહીં રહું ને તો મારા પરિવારને હું ક્યારેય ખુશ નહીં રાખી શકું. તો પોતાને ચેન્જ કરવાની શરૂઆત મેં કરી જ દીધી. નાની નાની આદતો છે ને એ આપણને ખુશી પણ આપી શકે, અને નાની નાની આદતો એવી પણ હોય કે જે આપણને દુખી પણ કરી શકે. એને જીવનમાં બદલાવ ખૂબ જરૂરી છે. એને ભલે ગમે તે ઉંમર હોય, બદલાવ આવવો જોઈએ જ. તે આપણે પણ આખો દિવસ જેવો કામ કરીએ છીએ, બધા માટે જમવાનું બનાવીએ, આખા દિવસનું ઘરનું કામ કરતા હોઈએ, તો પોતે તંદુરસ્ત નહીં રહી શકીએ ને તો પરિવારને કેમ ચલાવશું? વિચાર કરો. તો સૌથી પહેલા તો તંદુરસ્તી અને ખાવા પીવાની વધારે ટેવોને બદલવાની જરૂર છે. એને જો આપણે જેને તે ખાઈ લેતા હોઈએ, એને બપોરનું પડ્યું હોય તો રાતે ચલાવી લેતા હોઈએ, તો સૌથી પહેલી તો ચેન્જ એ કરવાનું કે ઠંડો ખોરાક ન ખાવો જોઈએ. ટાઈમે નીંદર કરી લેવી જોઈએ. જો મેડિસિન આપણી ચાલતી હોય ને તો ટાઈમ ટુ ટાઈમ મેડિસિન લઈ લેવી જોઈએ. જો આ એક નાની નાની આદતોનું ધ્યાન રાખશું ને તો પણ આપણી તંદુરસ્તી એકદમ સચવાઈને રહેશે. અને જો ટાઈમે નીંદર પણ કરવી જોઈએ હો ને, નીંદરને પણ આપણે ટાઈમ આપવો જ જોઈએ. જો નથી નીંદર કરતા ને તો શરીર થાકવા લાગશે, કમજોરી આવવા લાગશે અને સ્ટ્રેસમાં રહેશું, એકદમ ટેન્શન ભરેલા રહેશું, હે ને? તો નીંદર પણ એટલી જ જરૂરી છે. મારી વાતમાં સહમત હોય તો જરૂર લાઈક કરજો અને કમેન્ટ પણ સાથે સાથે કરી દેજો. એક વખત શરીર બગડે ને તો પાછું રિકવર કરવામાં કેટલી વાર લાગે છે. તો નીંદરની આદત માના જાગવાની આદત પણ બદલવી જોઈએ. 50 વટ્યા ને પછી વધારામાં વધારે 7 થી 8 કલાક સૂવું જોઈએ અને ઓછામાં ઓછા 6 થી 7 કલાક સૂવું જોઈએ.
જો આ આદત હોય ને તો ક્યારેય આપણે બીમાર પડવાના નથી હે ને. બીજાને ખુશ રાખવાની આદત ખૂબ મોટી કમજોરી છે આપણી. શા માટે? જો આપણે બધાને ખુશ નથી રાખી શકતા એને ઘણા અનુભવો પછી એ સમજાયું કે બીજાને ખુશ રાખવાના ચક્કરમાં પોતાની ખુશી ક્યાંય ગાયબ થઈ જાય છે. આપણે બધી જ સ્ત્રી એને મારી એકની વાત નથી, બધી જ સ્ત્રી એ જ મોટી ભૂલ કરીએ છીએ કે બધાની પસંદગીનો વિચાર કરીએ છીએ, બધાની વાતો માનીએ પણ છીએ, બધાને ખુશ રાખવાના, પણ આ બધી કોશિશ કરવામાં આપણે અંદરથી તૂટી જઈએ છીએ, એકદમ તૂટી જઈએ છીએ. આ તમને પણ અનુભવ થતા હશે. જો તમે કોઈના 1000 કામ કરી દો ને, પણ જો ભૂલથી એક કામની ના પાડી દીધી ને તો એ તમારી કામચોરી કહેવાશે. એનાથી એવું સમજાય કે ક્યારેક ના પાડતા પણ આવડી જવું જોઈએ. કોણ શું વિચારશે, શું બોલશે, એ વિચાર હવે કરવાના રહેવા દઈએ. કોઈ ગમે તે વિચારે, પણ પોતાની માનસિક શાંતિ સાચવવી હોય ને તો પોતાના પર કામ કરવું ખૂબ જરૂરી છે. યાદ રાખીએ, ના કહેવું ને એ ખરાબ નથી, પોતાની સીમા હોય એટલું જ આપણે કામ કરીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો. જોયું ને તમે, દિવસની શરૂઆત ક્યારની થઈ ગઈ. ઘરના ઘણા બધા કામ થઈ ગયા. સૌથી પહેલાં તો ઠાકોરજીની સેવા થઈ ગઈ સરસ મજાની. ઉઠતા આવે હમણાં કાંઈ એક્સરસાઇઝ કે એવું કાંઈ થતું નથી, ચાલવાનું પણ નથી થતું, કારણ કે ભીનું એટલું બધું હોય ને, બહાર ગારા હોય, અને ઉપર પણ હમણાં તો જતી નથી, કારણ કે ઘરના કામ જ એટલા બધા હોય, ઉઠીને તરત જ કામે જ લાગવાનું હોય. એટલે કાંઈ એટલું બધું પેલું થતું નથી. અને હા, કામ બધું થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 10 મિનિટની વાર છે. સાક્ષીબેને આખા ઘરમાં કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું કરી નાખ્યું છે. અને મેં વધારાનું જેટલું કામ હતું ને, જો કિચન એકદમ મસ્ત સાફ કરી નાખ્યું, શાકભાજી આવ્યું છે થોડું ઘણું એ ધોઈ નાખ્યું છે, ઠાકોરજીની સેવા કરી લીધી છે, અને માતાજીના દીવાબત્તી આ તે બધું થઈ ગયું છે. અત્યારે કામ બધું થઈ ગયું. તમે જોયું ને, ઠાકોરજીની સેવા પણ એટલી સુંદર મજાની થઈ ગઈ છે ને કે ન પૂછો વાત. અને માતાજીના દીવા પણ બત્તી પણ થઈ ગયા. અને દિશાને એકદમ મસ્ત છે, દિશાને ખૂબ જ સારું છે અત્યારે. કાલની ધીમે ધીમે એ જ્યુસ પીવે છે, અને ભૂખ લાગે તો ઓટ્સ કાલ 2 વખત બનાવ્યા. હજી એને 3 દિવસ ના પાડી છે કે બિલકુલ કાંઈ થીક વસ્તુ પેટમાં ન જવી જોઈએ, ખાલી ને ખાલી જ્યુસ, પાણી જેવા જ્યુસ, જેમ કે નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, સંતરાનું પાણી છે, કે પછી મોસંબી જ્યુસ છે, એવા બધા પાણીવાળા જ્યુસ બધા પી શકો. બાકી થીક જ્યુસ હજી હમણાં નહીં. પણ એટલી બધી ભૂખ લાગે છે, કારણ કે કેટલા દિવસથી જમી જ નથી. એટલે જાતે જ તે કાલે ડિસિઝન લઈ લીધું કે હવે મારે બહુ ઝાઝા દિવસ નહીં, એને 3 દિવસ નહીં, ખાલી 2 દિવસ રાખ્યું એ બસ છે. હવે મારાથી ભૂખ સહન નથી થતી, કારણ કે ત્યાં આગળ તો શું બોટલો આ તે બધું ચડતું હોય, એટલે શક્તિ શરીરની અંદર રહેતી હોય. પણ હવે કાંઈ બોટલો તો ચડતી નથી, અને દવામાં કાંઈ એટલી બધી શક્તિ ન હોય, ખાલી હીલ થવાની શક્તિ હોય. તો કાલે 2 વખત ઓટ્સ લઈ લીધા, મસાલા ઓટ્સ આવે છે ને, એ 2 વખત સવારે અને રાત્રે 2 વખત લઈ લીધા, અને આખો દિવસ જ્યુસ પીધા રાખ્યો. તો ચાલો, એને મજા છે. હવે ધીમે ધીમે એનું શરીર હીલ થવા લાગ્યું છે, તો એની ચિંતા હવે થોડી ઓછી થઈ ગઈ છે આપણને. આજે રસોઈ શું બનાવશું જોઈ લઈએ. હજી કાંઈ મેં ફ્રીજમાંથી બહાર નથી કાઢ્યું. કાલ સાંજે શાક ઘણું બધું લઈ લીધું છે, પણ આજે શું બનાવશું એ ખબર નથી. નિખિલભાઈ સવારના પોરમાં જતા રહ્યા છે રાજકોટ, કારણ કે કેટલા દિવસથી કામે નથી જતા. કાલ તો કિશન ગયો હતો બહાર, પણ નિખિલ કાલે હજી અહીંયા જ હતો. પણ આજે ફરજિયાત જવું પડે એમાં જ હતું. તો ચાલો, નિખિલભાઈ જતા રહ્યા છે એમના કામ ઉપર. અને આજે આપણે રસોઈ બનાવવાના શું છે? આજે રસોઈમાં જમવામાં ખાલી કિશન, સાક્ષી, હું, બસ 3 જ છીએ. દિશાને તો કંઈ જમવાનું નથી, ધાનુબેન છે. તો ચાલો, રસોઈમાં શું બનાવશું? ખાલી ને ખાલી સહેલું અને સિમ્પલ બનાવશું. હમણાં દિશાબેન બીમાર, કાંઈ એવી કોઈ વસ્તુ બનાવવાની છે જ નહીં કે દિશાબેનને મન થઈ જાય કાંઈ પણ ખાવાની હે ને. તો શું બનાવીએ આગળ જોઈએ. ચાલો, પડિયા વળાઈ ગયા છે, ટેન્શન હળવું થઈ ગયું છે. અને ચાલો, હવે કિચન જ સંભાળવાનું છે. તો કિચનમાં શું કરશું એ જોઈ લઈએ. શાક ફ્રીજમાંથી કાઢી લઈએ, અને આગળ મળતા રહીએ. હું શું કરું છું એ બધું જ બતાવતી જઈશ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે. આજે બનાવવાનું છે કોબીનું શાક. ચાલો, ઝીણું એકદમ મસ્ત સમારી લીધું છે.
સૌથી પહેલા વઘારમાં મરચા નાખી દીધા છે. એક મોટું સરસ મજાનું મરચું હતું એ નાખી દીધું છે. હિંગ નાખી અને આપણે શાકને વઘારી દીધું છે. સાથે સાથે હું હળદર નાખતા ભૂલાઈ ગયું હતું, તો ચાલો હળદર પહેલા નાખી દીધી. તેલ હજી દેખાતું હતું ત્યાં જ તે અને બધું જ શાક ઉમેરી દઈએ. અને ધાનુબેન નું શાક કાઢવાનું હોય એટલે થોડુંક શાકની રીત આખી બદલાઈ જાય ભાઈ. ચાલો હળદર પહેલા નાખી દીધી અને પછી નાખી દીધું નમક. મીઠું નાખી દીધું છે. સિંધાળું મીઠું અમે વાપરીએ છીએ. સિંધાળા મીઠાની અંદર સાદું મીઠું મિક્સ કરીને વાપરીએ છીએ. તો ચાલો એ મીઠું અને હળદર ની અંદર થોડીક વાર માટે સસડશે ત્યાં સુધીમાં આપણે આપણા ટમેટાને પણ કાપી લઈએ. એને જો આજ હમણાંથી સાદું ભોજન જ છે. એને એકદમ સાદું ભોજન, જરી કે એમાં તામઝામ હમણાં કરતા નથી. કારણ કે દિશાબેન ને મજા નથી તો હમણાં એને પણ એકદમ સાદું જ જમવાનું છે. તો ફ્રૂટ ઉપર જ છે. જ્યારથી દિશાબેન ને દાળ ભાત ખાવાની શરૂ થશે ને ત્યારે આપણે રોજ દાળ ભાત કરશું. પણ અત્યારે કાંઈ દાળ ભાત કરવાની જરૂર નથી, કારણ કે કિશન નથી ખાતો ભાત અને સાક્ષી પણ ભાત નથી ખાતી. દિશા ઓલરેડી ખાતી જ નથી હજી ભાત, તો ભાત હમણાં કાંઈ કરવાની જરૂર છે નહીં. તો ચાલો હું એક રહી જાઉં તો મારા એકલા માટે થઈને મને તો બહુ કંટાળો આવે ભાઈ. ચાલો મેં એક સહેજ મસ્ત તેલ મૂકી, અંદર રાઈ જીરું નાખી, હિંગ નાખી, હળદર નાખી અને ગાજરને સરસ મજાના ખમણી નાખ્યા હતા. ગાજર મરચાનો સંભારો પાક્કો કરવાનો છે. સહેજ મસ્ત નમક નાખી અને આપણે મૂકી દીધું એક બાજુ. અમારા પાડોશી દિશાબેનની ખબર કાઢવા માટે થઈને આવ્યા છે, એ બેઠા છે. ત્યાં સુધીમાં ચાલો મારું કામ થઈ જશે. એને માસી બેસવા આવ્યા છે, તો ચાલો બા બેઠા છે ને ત્યાં સુધીમાં હું રોટલી થોડી ઘણી કરી નાખું. શાક જુઓ ચડે છે પેલી બાજુ અને ચડી જશે. ધાનુબેન નું કાઢી લેશું, ત્યાર પછી આપણે રોટલી કરી લેશું. એટલે દૂધ બૂધ બધું ગરમ થઈ ગયું છે. અત્યારે અમારું દૂધ છે અત્યારે આવે 9-10 વાગે અમારું દૂધ આવે એટલે એને ગરમ કરી તરત જ ગરમ કરી અને મૂકી દઈએ. કારણ કે દોવાણા ક્યારે હોય વિચાર કરો, 10 વાગે દૂધ આવતું હોય તો લગભગ ને લગભગ સવારમાં 5 વાગે ગામડાની બાઈઓ તો સવારમાં વહેલા દોઈ નાખતા હોય, હે કે નહીં? તો ચાલો આપણે રોટલી કરી નાખીએ. હમણાં થોડીક વારમાં જ ધાનુબેન પણ આવી જશે. ધાનુ આવે ને એ પહેલા આપણે આપણું કામ બધું જ પતાવી દેશું. મારો તો એવો જ વિચાર થાય કે ધાનુ આવે ને ત્યાં સુધીમાં કાંઈ પણ કામ બાકી ન રહેવું જોઈએ. તો ચાલો મેં રોટલી બનાવી લીધી છે અને બા બેઠા હતા વાતો કરતા હતા ને એટલે મને તો મજા આવી ગઈ ભાઈ. એને તો બા વાતો કરે છે અને ચાલો હવે નીકળે છે બા જતા રહ્યા. અને ચાલો મારી રોટલી પણ હમણાં જ પૂરી થઈ ગઈ. ગયું છે. ચાલો પીળું પીળું શાક છે જુઓ, કારણ કે ચટણી નાખી જ નથી હજી. એને આવી રીતે શાક બનાવીએ ને એટલે શાકનો સ્વાદ થોડો કમ થઈ જાય. પણ ધાનુબેનનું કાઢવાનું હોય એટલે આવી જ રીતે બનાવવું પડે. ચાલો ધાનુબેનનું કાઢી લીધું છે ને હવે ઉમેરી દઈએ ચટણી અને થોડીક વાર માટે સસડવા દેશું એટલે ચટણી એકદમ ભળી જશે. અને નાખી દઈએ અંદર ઝાઝી બધી કોથમીર વગર તો એકેય શાક સારું લાગે નહીં. એટલે ચાલો સરસ મજાની જો ચલાવ્યું ને એટલે એકદમ સરસ મજાની ચટણી બેસી ગઈ. ચાલો કોથમીર ભરપૂર નાખી દીધી છે અને આપણું શાક અત્યારે એકદમ રેડી છે. ચાલો ત્યારે આપણે ડીશ બનાવી લઈએ. હમણાં તે જમવા બેસી જઈએ. સાક્ષીને આવતા ઘણી બધી વાર લાગશે, દિશાને તો જમવાનું નથી. તો ચાલો હું જમી લઉં, ખુદ જમી લઉં. મારા માટે થઈને જ હું ડીશ તૈયાર કરું છું. ચાલો રોટલી મૂકી દીધી છે. સરસ મજાનો ગાજર મરચાંનો સંભારો કર્યો છે અને તીખું તમતમતું કોબીનું શાક બનાવ્યું છે. સાથે કેળાની ડીશ કરી છે અને ઝીમરીવાળી છાશ કરી છે, એકદમ ઠંડી ઠંડી છાશ. ચાલો તમે લોકો પણ જમવા આવી જજો. મસ્ત સ્વાદિષ્ટ ડીશ, ભલે સાદી અને સિમ્પલ પણ સ્વાદિષ્ટ ડીશ. આ કોબીનું શાક મારા કિશનનું ખૂબ જ પ્રિય શાક છે. મારા કિશનને આ શાક એટલું વાલું લાગે ને, એ ગમે તેમ રીસાણું હોય કે ગમે તેમ હોય ને તો એને કોબીનું શાક બનાવી દઈએ ને તો એ માની પણ જાય. નાનો હતો ને ત્યારે હું આવા બધા કિમિયા બહુ જ કર્યા કરતી એને. ચાલો આ સમયે ધાનુબેન આવી ગયા છે અને ધાનુબેન આવીને જુએ છે ટીવી. એને ડ્રેસ ચેન્જ થઈ ગયા છે અને દિશા એને જમાડવા માટે થઈને બેસી ગઈ છે. દિશાએ નાસ્તો કરી લીધો છે, એનું ફ્રૂટ આ તે બધું જમી લીધું છે અને ધાનુબેનને એ જમાડે છે. અને આ સમયે હું પણ જમવા બેસી ગઈ છું. ચાલો હું જમું ને ત્યાં સુધીમાં ધાનુબેન પણ જમી લેશે આરામથી. અને ત્યાર પછી પણ ઘણા બધા કામ છે ભાઈ.
કિચન હજી એમને જ ભર્યું હતું. ચાલો જમી કારવીને કામ કરીએ. જો કિચન કેવું ભર્યું છે વિચાર કરો. ચાલો ચપટી વગાડીએ અને ફટાફટ સાફ થઈ જાય તો કેવું સારું. ચાલો એક કામ સરસ મજાનું થઈ ગયું. અને વાસણના ઢગલા ને ઢગલા હોય. અમારા જે બેન આવે છે ને વાસણ માંજવા માટે થઈને, એ એટલા સારા છે ને કે ન પૂછો વાત. કારણ કે જો રાતના પણ વાસણ હમણાંથી તો મૂકી જ દઈએ છીએ, અને સવારના પણ એટલા બધા વાસણ હોય. સવારમાં દૂધના દહીંના કેટલા વાસણ હોય. ઘરના કામ ક્યારેય ખૂટે જ નહીં. એક પૂરું થાય તો બીજું તૈયાર જ હોય. જ્યાં સુધી આપણે કામને ન છોડીએ ને ત્યાં સુધી કામ આપણને ક્યારેય છોડતું નથી હોતું. એમાં પણ દિશા હમણાંથી મજા નથી એટલે કામ ડબલ થઈ જાય. એને દિશાને હમણાં આરામ જ આપવાનો છે. પણ મને પણ બિલકુલ થાક નથી લાગતો. જ્યાં સુધી કામ હોય ને ત્યાં સુધી હું બિલકુલ બેસું પણ નહીં. સાક્ષી હોય ને તો એ અલગ વાત છે, કારણ કે સાક્ષી આવે ને તો પછી મને કાંઈ કામ કરવા ન દે. હા, અમુક એવું કામ હોય એ મારે જ કરવાનું હોય, પણ સાક્ષી આવી જાય ને તો એમ કે મમ્મી રહેવા દેજો, હું બધું કરી નાખીશ. સાંજે સાક્ષી આવે ને 7 વાગે, 6:30-7 વાગે આવે ને એટલે પછી સાંજનું જેટલું કામ હોય ને એ બધું જ સાક્ષી જ કરે. સાક્ષી મને અડવા પણ ન દે. રસોઈ હોય કે પછી ઊંચા નીચું મૂકવાનું હોય, એ એમ જ કે મમ્મી તમ તારે તમારું વોઇસ ઓવર કરો, તમારો વિડીયો બનાવો, કામ બધું હું કરી નાખીશ તમ તારે. એટલે મને પણ ઘરમાંથી એટલો સપોર્ટ છે, મારી છોકરીઓનો, મારા છોકરાઓનો, બધાનો સપોર્ટ છે. ત્યારે હું આ યુટ્યુબનું કામ કરી શકું છું. એને યુટ્યુબનું કામ તે સહેલું તો છે નહીં, બિલકુલ સહેલું નથી. જેમ ઘરનું કામ અગત્યનું છે ને એવી જ રીતે આ યુટ્યુબનું કામ પણ એટલું જ અગત્યનું છે. એને હું એટલી મહેનત કરી અને ત્યારે તમારી સુધી હું આ વિડીયોને એડિટિંગ કરી, અપલોડ કરી અને તમારી સુધી પહોંચાડું છું. ત્યારે કે જ્યારે મારી દીકરીઓ, મારા દીકરાઓ મને મદદ કરે ત્યારે. જો એમ કહેતા હોય મારી છોકરીઓ એમ કે નહીં હવે અમે નહીં કરીએ, તમે અમને કરાવો, તો પછી હું ફ્રી જ ન થઈ શકું અને મારે કરવું પડે તો હું વિડીયોનો વોઇસ ન કરી શકું અને વિડીયો તમારી સુધી પહોંચાડી પણ ન શકું ટાઈમે. તો ચાલો, આ સમયે હજી કપડાં સુકવવાના બાકી હતા, કારણ કે 2 વખત અંદર લીધા, 2 વખત બહાર કાઢ્યા. એને મને એમ થયું કે ચાલો સેજ તડકી આવી છે ને તો બહાર કપડાં કાઢી લઉં. ત્યાં તો વરસાદે એંધાણ મૂકી દીધા. થોડા છાંટા આવ્યા ને મેં કપડાં લઈ લીધા અંદર. પણ મને એમ થયું કે ચાલો પાછો વરસાદ રહી ગયો છે. અત્યારે ક્યારનો વરસાદ રહી ગયો હતો અને પવન એટલો સરસ મજાનો આવતો હતો ને, તો આમાં બધા જ કપડાં કડકડિયા થઈ જશે. એટલે મેં પાછા બધા જ કપડાં કાઢી લીધા બહાર અને ચાલો બધા સૂકવી દીધા છે અત્યારે. અને હવે અત્યારે થઈ ગઈ છું એકદમ ફ્રી. ઘરનું કામ બધું જ થઈ ગયું છે અને ધાનુબેનને હવે રમાડવાનો સમય થઈ ગયો. ધાનુ જો સવારમાં 9 વાગ્યાની જતી હોય તો અત્યારે આવે. અને અત્યારે જમી કારવી લીધું છે. દિશાબેને જમાડી દીધી છે ધાનુને અને ઘરના બધા જ કામ પણ થઈ ગયા છે. હજી સાક્ષી આવી નથી, પણ સાક્ષી આવ્યા પહેલા બધા જ કામ થઈ ગયા અને હું ફ્રી થઈ ગઈ. ધાનુબેનની સાથે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરવાની છું અત્યારે. ચાલો, આ મારો મી ટાઈમ છે ને. ધાનુની સાથે ટાઈમ પસાર કરવો ને એટલી મજા અને આનંદ આવે ને. અને એમાં પણ એટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે અત્યારે. કાંઈ વાદળછાયું વાતાવરણ છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. અને જો ગરમી બિલકુલ સહન ન થાય, પણ ઠંડક હોય ને તો ઓર મજા આવે. એને ઘરમાં પણ વાતાવરણ ઠંડુ છે અને બહાર પણ વાતાવરણ એકદમ મસ્ત છે. ચલો, મારા વેવાણ એટલે કે દિશાના મમ્મી ભાવનાબેન પણ આવી ગયા છે. ચલો, અમે અત્યારે બેઠા છીએ ને એ પણ ફ્રી થઈ ગયા છે. એના વહુ પણ જોબ કરે છે, દિશાના ભાભી પણ જોબ કરે છે, એટલે એના ઉપર પણ ઘરની જવાબદારી બધી જ હોય. એટલે એ પણ અત્યારે જો ફ્રી થઈ ગયા છે અને હિંચકે ઝૂલવા માટે થઈને અમે બંને બેઠા છીએ. ધાનુ રમે છે, અમે બંને એને રમાડીએ છીએ. એની કાલી ઘેલી ભાષામાં એટલી તો વાતો કરે ધાનુ કાંઈ કે ન પૂછો વાત. હજી થોડીક વાર બેઠા ને ત્યાં તો ફરાટ વરસાદ શરૂ થઈ ગયો. પછી તો મને એટલી બધી દાજ ચડી ગઈ ને કે મેં કપડાં અંદર લીધા જ નહીં. મેં તો ભલે પલળતા, જેટલા પલળવા હોય ને એટલા ભલે પલળે, પણ હવે ઊભું તો થવું જ નથી. તો ચાલો, એ તો સેજ મસ્તો ઝરફરાટ કરી અને જતો રહ્યો એટલે વાંધો ન આવ્યો. પછી હું ઊભી થઈને ત્યાર પછી મેં કપડાં ઘરની અંદર લીધા છે. ચાલો, આ સાંજનો સમય થઈ ગયો. દિશા જુઓ એકદમ સ્વસ્થ અને મસ્ત છે. અત્યારે આ સમયે દિશા ધાનુને
હોમવર્ક કરાવે છે. એમની સ્કૂલમાંથી એમને લેસન આપ્યું છે. જો આ ફુગ્ગા છે ને બલૂન બધા એમાં કલર પૂરવાના છે અને એમને કીધું છે કયા કયા કલર પૂરવાના છે. ધાનુને જે ગમે ને એ કલર એ બધા જ બલૂનની અંદર એમના અંગૂઠાથી પૂરવાના છે. તો ધાનુબેન એટલી બધી એક્સાઇટેડ હતી ને. અને જો દિશાને પણ લાગે તમને કે દિશાને કોઈ જાતની તકલીફ છે એમ? કોઈ તકલીફ છે જ નહીં હે ને. અમે ત્યાં ને ત્યાં અમદાવાદ જ બધી તકલીફ મૂકીને આવી ગયા છીએ ભાઈ. એટલે ચાલો દિશા મસ્ત સ્વસ્થ છે અને ધાનુબેનને એની ફરજ નિભાવે છે ને, એક મમ્મી તરીકેની ફરજ નિભાવે છે. ધાનુબેનનું હોમવર્ક કરાવડાવે છે ધાનુબેનના હાથે જ તે. અને ધાનુ પણ એટલી બધી ડાય થઈ ગઈ છે ને, જે કયો ને એ બધું જ માનતી થઈ ગઈ છે. જો એટલી ઇન્ટેલિજન્ટ પણ એટલી બનવાની છે, કારણ કે અત્યારથી એને બધી જ ખબર પડે છે. બોલો, લેસન કરવાનું છે મમ્મા, લેસન કરવાનું છે, આજે મને લેસન કરાવી દેજે હો. એને એટલું સરસ મીઠું મીઠું બોલે ને. દિશા મને બતાવે છે કે મમ્મી જો આવી રીતે કલર બધા પૂરવાના હોય છે. દિશા જોબ ઉપર જતી એટલા માટે જ જતી કે ધાનુને ઘરે આવી અને લેસન વ્યવસ્થિત કરાવી શકે, ધ્યાનુમાં વધારે ને વધારે ધ્યાન આપી શકે. પણ એ 2 થી 3 દિવસ ગઈ ને ત્યાં તો એ બીમાર પડી ગઈ, એટલે ત્યાર પછી તો એ જઈ જ નથી શકી. તો ચાલો ધાનુબેન મસ્ત ટાઈમ સ્પેન્ડ કરે છે એમની બુકની અંદર. અને બધું જ એને ખુશીથી આવી હતી ને તો સંચો, ઇરેઝર, પેન્સિલ બધું જ લઈ આવી હતી. એ બધી જ વસ્તુનો જો ધાનુબેન ઉપયોગ કરે છે. આ સાંજનો સમય છે, વાગ્યા હશે લગભગ અત્યારે 7 થી 7:30. નાસ્તાની તૈયારી કરું છું. નાસ્તો કાંઈ છે જ નહીં ઘરની અંદર. તો ચાલો પોપકોર્ન પડ્યા હતા, એને મકાઈ પડી હતી તો ચાલો મકાઈને ફોડી લઈએ. ને તો તેલ, હળદર અને મીઠું નાખી અને મેં થોડીક વાર માટે થઈને મકાઈને સોતળી લીધી અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી દીધું છે. અને હવે એ ફૂટ્યા કરશે. જો અવાજ આવે છે ને તમને પણ ધબાધબી થાય છે. ધારું તો કુકરમાં બનાવી શકું, પણ એટલી મકાઈ માટે થઈને કુકર બગાડવું એ ગમતું નથી. ચાલો મકાઈ બહાર આવી ગઈ, જોઈ લ્યો. અને ફૂટીને બહાર આવી ગઈ છે. તો પેલું નાનું પડી ગયું હોય ને મકાઈને એવું લાગે છે. લગભગ તો થઈ ગયું હશે, હવે તો લગભગ અવાજ નથી આવતો. એટલે ચાલો મસ્ત મકાઈ બની ગઈ છે. આ કાલે સવારે ધાનુબેન સ્કૂલે પણ લઈ જશે ને નાસ્તામાં પણ લઈ જશે. મકાઈ એવો નાસ્તો છે ને કે ગમે એટલી ખાવ ને તો પેટ જ ન ભરાય. મમરા જેવું કામકાજ છે મકાઈનું. શું બનાવો છો સ્મિતાબેન? પોપકોર્ન બન્યા જો. સરસ બન્યા. હા, ત્યાંનો ને કાલ નાસ્તામાં હાલશે. આને કોથળી મર દે છે. હા. એનો નાસ્તો કરી લે પેલા, પછી બનાવજો રસોઈ. બન્યા સરસ. ચાલો બધા નાસ્તો કરવા. સરસ. દિશાબેન જમવા બેસે છે. જો દિશાબેન માટે સાક્ષી શું બનાવ્યું? દહીં છે ને? પૌવા બટેટા બનાવ્યા. જો આ ધાનીનો છે ને નાનપણનો ફોટો રાખ્યો છે દિશાએ. ભંભોટિયું હતું, લગભગ 4-5 મહિનાની હતી ને ત્યારનો છે આ ફોટો છે ને. અને દિશાબેન માટે બટેટા પૌવા એકદમ રેડી છે, ગરમા ગરમ છે. જો વરાળ નીકળે છે. દિશાબેન આજે શું બનાવ્યું છે? આજ બટેટા પૌવા. બટેટા નહીં ખાશે? ના, ખાલી ટમેટા અને કાંદા. હા, દિશાને કાંદાવાળા ટમેટા બહુ જ ભાવે. બટેટાનું હોય તો ચાલે, પણ કાંદાવાળા ભાવે. એટલે હવે ધીમે ધીમે ભૂખ લાગે છે ને. કેટલા દિવસથી જમી નથી ને. જો દિશાબેનને આવી ટેબ્લેટો લેવાની હોય ને દિશા, આ બધી અગાઉ લેવાની. જયમાં પહેલા છે 2 ટેબ્લેટ, પછી જયમાં પછી ને એક જયમાં વચ્ચે 4 લેવાની એક યારે. ઓહો, આટલું ખાઈને નહીં નથી. આટલું ખાઈને ત્યારે 4 ટેબ્લેટ લેવાની. દર વખતે લેવાની કે નહીં, આ તો હમણાં જ છે, 10 દિવસ છે. એમની સવાર સાંજ બપોર 3 ટાઈમ? નહીં, બપોરે એક આ છે હા, અને બીજી બધી આ બધી સવારે અને સાંજે. ઠીક. આ તો કાયમ છે. હા, વાનથી છુટકારો મળે તો હવે મળી જાય. હવે આપણે કરી નાખશું ને સર્જરી, એટલે એકેય દવા નહીં લેવી પડે. બાકી સારું છે ને? તને તબિયત પાણી કેવા છે? રેડી. ચાલો જમી લો. ચાલો મસ્ત જમવાનું ચાલે છે દિશાબેનનું.
દિશાબેન ફ્રેશ છે. દિશાબેન હમણાં જમી લેશે. ચાલો. સાક્ષીબેન કામ કરે છે. સાક્ષીબેન શું કામ કરો છો બેટા? પૌવા બટેટા બધા માટે બનાવવાના છે. જો સાક્ષીબેન બધા માટે બટેટા પૌવા બનાવે છે. બટેટા વઘાર્યા છે ને? શું નાખ્યું છે અંદર? ટમેટા, બટેકા, આ દિશાનો હે ને આટલા વૈધા પછી પાછળથી એને ન જોતા હોય તો ભેગા કરી નાખે. અચ્છા, ધ્યાનીના છે ને? આ ધ્યાની ને દિશા બંને મોડું ખાશે. હા હા, સરસ સરસ. ચાલો, દિશાબેનનું કામ, સાક્ષીબેનનું કામ, દિશાબેનનું કામ સાક્ષીબેને કરી લીધું ને દિશાબેન બેસી ગયા છે નાસ્તો કરવા. અને ધ્યાનુબેન શું કરે છે? મારો દીકરો ટીવી જોવે છે. હા, ડુગી ડુગી ડમ ડમ જોવે છે. અરે વાહ, અવાજ કેમ નથી આવતો? કરું ફાસ્ટ ફાસ્ટ કરી દઉં મારી દીકાને. સૌથી પહેલા તો તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને આખો વ્લોગ જોયો તમે. ને તમારા વ્લોગ જોવાથી મને ઘણી બધી હિંમત મળે છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.